એક સારા પરિવારની પ્રેમભરી વાર્તા વાંચો। પિતાએ તેના પુત્ર તરફ જોયું અને કહ્યું, એવું લાગે છે કે શિક્ષક ખૂબ ગુસ્સે છે। આજે અજયને મોડું થયું હતું। તે જ્યાં કામ કરતો હતો તે આઈટી કંપનીમાં પહોંચતા તેને અડધો કલાક લાગ્યો હતો। હું ઝડપથી ઘરેથી નીકળી ગયો અને ઓફિસે પહોંચ્યો જ હતો કે મેં ફાઇલ ઉપાડી કે તરત જ મને સ્કૂલમાંથી ફોન આવ્યો કે આજે મારા દીકરાનું પેટીએમ છે અને મારે તેને તે સ્કૂલમાં લઈ જવાનું છે જ્યાં તેના માર્ક્સ બતાવવામાં આવશે। શું કરવું? પહેલા તો હું ઓફિસે મોડો પહોંચ્યો। ઉપર મેં તો કામ ચાલુ જ કર્યું હતું એટલે આ ફોન આવ્યો। બોસ શું કહેશે? હિંમત ભેગી કરીને હું કેબિનમાં ગયો અને ખબર પડી કે બોસના દીકરાનું પણ પેટીએમ છે તે આજે મોડો આવશે એટલે મેં બોસને મેસેજ કર્યો અને તરત જ ઘરે જઈને આરાધ્યાને ત્યાંથી ઉપાડીને સ્કૂલે જવા રવાના થયો। અમે વર્ગમાં પહોંચ્યા કે તરત જ શિક્ષકે તેની આંખોમાંથી ચશ્મા ઉતાર્યા અને તેની પાછળની બેન્ચ તરફ ઈશારો કરીને કહ્યું, તમે ત્યાં રાહ જુઓ, હું હમણાં તમારી સાથે વાત કરીશ। શું કરવું? પહેલા તો હું ઓફિસે મોડો પહોંચ્યો। ઉપર મેં તો કામ ચાલુ જ કર્યું હતું એટલે આ ફોન આવ્યો। બોસ શું કહેશે? હિંમત ભેગી કરીને હું કેબિનમાં ગયો અને ખબર પડી કે બોસના દીકરાનું પણ પેટીએમ છે તે આજે મોડો આવશે એટલે મેં બોસને મેસેજ કર્યો અને તરત જ ઘરે જઈને આરાધ્યાને ત્યાંથી ઉપાડીને સ્કૂલે જવા રવાના થયો। અમે વર્ગમાં પહોંચ્યા કે તરત જ શિક્ષકે તેની આંખોમાંથી ચશ્મા ઉતાર્યા અને તેની પાછળની બેન્ચ તરફ ઈશારો કરીને કહ્યું, તમે ત્યાં રાહ જુઓ, હું હમણાં તમારી સાથે વાત કરીશ। પપ્પાએ દીકરા તરફ જોયું અને કહ્યું, લાગે છે કે શિક્ષક બહુ ગુસ્સામાં છે। ગભરાયેલી નજરે આરાધ્યાએ ટીચર સામે જોયું અને કહ્યું, હા પાપા, કદાચ માર્ક્સ ઓછા હશે। બંનેએ સહાનુભૂતિભરી નજરે એકબીજા સામે જોયું અને કહ્યું, ચાલો ત્યાં બેસીએ। જ્યારે છેલ્લો વારો આવ્યો ત્યારે શિક્ષકે તેમને બોલાવ્યા અને કહ્યું, અહીં આવો। બંનેના ધબકારા વધી ગયા અને બંને શિક્ષક પાસે ગયા। નીચે, તમારા પુત્રની અંગ્રેજીની નકલ જુઓ, તે નાપાસ થયો છે સાહેબ। પિતાની નજર પુત્ર પર પડતા જ તે ગભરાઈ ગયો અને પાછળ છુપાઈ ગયો અને પિતાએ પરિસ્થિતિને કાબૂમાં લેતા કહ્યું, અરે મેડમ, અંગ્રેજી એક વિદેશી ભાષા છે। તમે આ ઉંમરે બાળકોને તે જાણશે તેવી અપેક્ષા કેવી રીતે રાખો છો? શિક્ષકનો ગુસ્સો વધી રહ્યો હતો તેથી તેણે હિન્દીની નકલ આગળ મૂકી અને કહ્યું, સારું, આ ફક્ત એક ભાષા છે, નહીં? પાપાએ આંખો મીંચીને કોપી તરફ જોયું તો એમાં માર્ક્સ પણ ઓછા હતા, પણ તેઓ આરાધ્યા માટે કંઈ પણ કરવા તૈયાર હતા। તેમણે કહ્યું, અરે મેડમ, તમે પણ હિન્દી બરાબર શીખવવામાં આવતી નથી। આ દિવસોમાં શાળા। હવે શિક્ષકે જોયું કે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી, તેથી તેણીએ કહ્યું કે તે આખો દિવસ વર્ગમાં ગેરવર્તન કરે છે। આ ન સાંભળવાનું પરિણામ છે। હવે જ્યારે તમે કંઈ સાંભળતા નથી ત્યારે હું તમને બાકીની નકલો શું બતાવું? શિક્ષકે આટલું કહ્યું કે તરત જ અજયે કહ્યું, મેડમ, પ્લીઝ મને કોમ્પ્યુટરની કોપી બતાવો। જ્યારે ટીચરે કોપી બતાવી ત્યારે 100માંથી 98 માર્કસ હતા। તો અજયે કહ્યું, મેડમ, જે હિન્દી શીખવે છે। હું, શિક્ષકે કહ્યું, અને હું અંગ્રેજી પણ શીખવીશ। મેમ, હું ઈટ કંપનીમાં છું અને હું કોમ્પ્યુટર શીખવું છું। તો કૃપા કરીને મારા બાળકના માર્ક્સ જુઓ। આનો અર્થ એ કે હું સારો શિક્ષક છું, તમે નહીં। આ સાંભળીને મધુ, આરાધ્યાની ટીચર, ના ચહેરા પર સ્મિત આવ્યું અને તેણે કહ્યું, ચાલો બંને ઘરે જઈએ, હું તમને હવે બધું કહીશ। આખું ગુસ્સે વાતાવરણ હાસ્યમાં ફેરવાઈ ગયું અને આરાધ્યાએ જઈને તેની માતાને ગળે લગાડી અને કહ્યું, મમ્મા, કોમ્પ્યુટરમાં સારા માર્ક્સની ઉજવણી કરવા આજે પિઝા પાર્ટી કરીએ। મધુએ નકલોનું બંડલ બંધ કર્યું અને હા પાડી અને ત્રણેય ઘરે ગયા। મિત્રો, તમને પોસ્ટ કેવી લાગી? જો સારી લાગી હોય વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો।